બાળાઓ સહિતનાઓની સલામતી માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ પાંડેસરા પોલીસ દ્વારા ઝારી ઝાકરા વિસ્તારનો સર્વે કર્યો હતો। સુરતમાં નાની બાળાઓ અને બાળકો પર થતા જાતીય હુમલા સહિતની ઘટનાને રોકવા સુરત પોલીસ કામે લાગી છે, ત્યારે બાળકીઓની સલામતી એ જ પોલીસની જવાબદારી સાથે પાંડેસરા પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારની ઝારી ઝાકરીનો સર્વે કર્યો હતો અને ખાનગી તથા સરકારી જમીનો પર ઝારી ઝાકરા 3 દિવસમાં દૂર કરવા આદેશ કરાયા હતા। ઝાડી ઝાકરાઓમાં બાળકીઓ પર થતા દુષ્કૃત્ય રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો છે। માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી 4 ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાકરાઓમાં અને જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં જે ઝાડી ઝાકડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં અગાઉ બનાવ બનેલા છે, તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે એક અમે આજ સર્વે કરવામાં આવ્યું છે। અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે, પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે, એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાકડા છે, જ્યાં અવાવરૂ જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાડી ઝાકડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવેલું છે।